હેલો મિત્રો, કેમ છો? આશા કરશું કે તમે બધા મજામાં છો અને મજામાં જ રહો. એની ચોરનું ભાવાપડાના બ્લોગ બાળતા એ મજામાં હોય જ નહીં, એવું બને જ નહીં. અને મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 7 ને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું. અને અહીંયા દેખો કેટલા બીકલા શાહ તૈયાર થઈ જશે, તો શાહ આપણે પી લઈએ બરાબર. અને અહીંયા દેખો તમે, આ પણ જાગી ગયા है महाराजा. और यहाँ देखो एकदम है ना, मौसम तो ऐसा लग रहा है कि दिल गार्डन गार्डन हो रहा है, भारी मजा आवे यहाँ पर. तो चलो मित्रों, फटाफट चा पी लूं અને અહીંયા બ્લોક મિત્રો આપણે ચા આપી લીધી છે બરાબર. અને જવાનું છે આપણે ગામમાં, કેમ કે ડોહો જાય છે ચાલતો ચાલતો. અને ગાઈસ હવાર હવારમાં મેઠું મટી ગયું. હે હવાર હવારમાં મેઠું યાર લવાતું હતી વાત ના લવાય. कैसी बात करती हो तुम बाबू, आई लव यू ના લવાય, કોઈ આપે નહીં. હવાર હવારમાં કોણ આપે? આમાં તો નાઈ નાખ. કેટલા દિવસ થયા? ના નાઈ નાખ, ચાલ હમણાં મામા ને આજે કેટલા દંડ થઈ ગયા. આ મારી છોકરીનું પેલું શું કહેવાય, સ્વેટર ગરમ થાય છે ગાઈસ. અને આ ગરમ કરનારી આરી. અને દેખો મસ્ત મજાનું એકદમ સવાર થઈ ગયું છે. તો ગાઈસ બેજ આપણે મતલબ સુલે હું ઉઠવા નહીં થતું યાર, એવી બધી ટાઢ વાગે. તો ગાઈસ લા રોટલો હાલ દે રાણ લે. આ છે આપડા કૂતરું, મતલબ કાંઈ કરે નહીં પણ છોટે ખાઈ કીધે. હે કાકા બકા સાટે હાય કહી દેતા, હાય દોસ્તો હેલો એમ કહી દે આપડી. અરે યાર છોટો દોડે યાર હટ. તો આ છે આપણો રોકી, અને પેલી છે એની મમ્મી. દેખો આ છે એની મમ્મી બરાબર. અને આ છે એનો છોકરો, હે ને એકદમ બઢિયા. આ છે એનો છોકરો પણ કઈ કામનો નથી. હટ કઈ કામનો એટલે કઈ કામનો નથી ગાઈસ. મામા શું કરે? મામા બોલો મારી જાન. તો ગાઈસ દેખો વાદળ કેવા થઈ ગયા. ચા ને બિસ્કિટ ખાય છે આપણે બેન પાર્વતી. હે શા ને બિસ્કિટ ના, કહા શા ને બિસ્કિટ? આ તો રોટલી ખાય. રોટલી અસર લાગે એમ સરી. હે તમે પણ નાના હતા ને મિત્રો, તો મકાઈનો રોટલો આવે ખબર છે, સોળે કાળી શા પાછી, કાળી શાહમાં સોળે અને પછી ખાવાનો. અને અહીંયા દેખો તેલ વાળી રોટલી ખાય છે સોરી. હસી વાત. આજ ભણવા જવાનું? હા મુझे रोज जाना होगा એમ કહેવાનું તારે. આજ ભણવા જવાનું સરી, આજ ભણવા જવાનું સરી, સરી ભણવા જવાનું કે કાળી જાંબલી? સરી ભણવા જવાનું કે જવાનું? મુझे रोज जाना होगा એમ કે. તો ગાઈસ બનાવી દેજો બ્લોગમાં બરાબર. અને હું જવાનો છે ગામમાં, અને દોહાડો આવે ની સુરનો ભારી. અને આવી જાય આપણી ધ્રુવી, મારી છોકરી. હેલો ગાઈસ, ગાઈસ એમ કીધે ધ્રુવી બેટા. દેખા હે ના? હા હાય હાય બેટા હેલો કહી દે. હેલો એ કાબે લસકાઈ દા. ડીંગલી ડીંગલી હે. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં.
અને આપણે જવાનું છે ગામમાં મીઠું લેવા, કારણ કે હવારમાં મીઠું મટી ગયું યાર. બાઈકો બૈયારો દાણા હું હમણાં હવારમાં લેવા કાઢે ગાડી લઈને. કોણ જાય? તને ખબર ના પડે સર બેન? અને કશું ખબર નહીં પડતી, બધા ગાંડા હે હવારમાં મગજ ફેરે. ચલો મિત્રો આપણે જઈએ ગામમાં, બરાબર? તો ગાઈસ અમે ગામમાં આવ્યા. કાંટા જો આના 3 ને આના 60 ને 70 80 90 બરાબર હોશિયાર ડબલામ નાખજો. તો મિત્રો આપણે આવી ગયા છે. દેખો યાર આ સામાન સાડી ઠીંગરાઈ ગયા. હાલ દસરા કાં ગઈ? ઠીંગરાઈ ગયા જરીક તાપી લેવા દે. ઠીંગરાઈ ગયા મિત્રો, તાળી સડી ગઈ. તો મિત્રો આપણે જઈ રહ્યા છે હવે કપાસ વેણો. તમે અહીંયા જોઈ શકો છો ફુલાવર આપણે હવે છે ને હવા મંડી છે. કોબી ને ફુલાવર ને એવું છે. અને આપણે કપાસ હાવ થોડોક રહ્યો આમાં વાવી છે કપાસ કાઢીને તરલી મિત્રો. અને ગાજર ખાવા હોય તો લઈ જજો. ગાજર આપણે ભૂકા કાઢે એટલા બધા કર્યા છે, મતલબ ઢોરા માટે. આપણા માટે તો યાર ઓનલી ફોર ખાવા જ છે. અને અહીંયા સણા કંઈક બગડી ગયા તમે જોઈ લો. હા દેખાય. અને આ કપા ફરી ફાટી ગયો મિત્રો, અને ફરી પાછું વેણવા પડાય ગયા. તો ચલો ફટાફટ જઈએ કપાસ વેણવા, બરાબર? ભણ્યા રીતે કહીશ બ્લોગમાં. મિત્રો આપણે આવી ગયા કપાસ વેણવા, બરાબર? અને અહીંયા આપણે કંઈક કાલે વણતા હતા. જોવો આવી ગયા આપણી સાઈડ ઉપર કામ કરવા માટે, બરાબર? અને આટલો જ રહ્યો હવે કપાસ, વધારે નથી. ત્યાં જુઓ મામાને આ બધા વીણે છે. તો ચાલો આપણે પણ વીણવા માંડીએ, બરાબર? આ રહી આપણી ઠેલે અને આ રહ્યો કપા. ચલો ગાઈસ કપા વીણીએ, બરાબર? તો મિત્રો વાગી ગયા છે 11:30. અને દેખો આપણે ત્યાંથી અહીંયા આવી ગયા. અને મામો દેખો છેલ્લી ભર નાખી આપણે, બરાબર? આપણે એ આવ્યા હતા આટલે હતી અને છેલ્લી ભર આવી ગઈ. અને દેખો આ બુઢણાનું કરેલું, મતલબ બધું વખેરી નાખે યાર. હાવ તો ગાઈસ 12 જેવા વાગી જાય ને યાર, મને તો ભૂખ પણ લાગી હવે. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં, બરાબર? તો મિત્રો વાગી ગયા છે 12 અને આપણે ખાવા જવા લાગી ગયા હવે. તો પણ ઉનાળા જેવો પડવા માંડ્યો યાર. લાવડાની છોરેનું સમકાડ દો લેવા ઘડીકમાં ખબર નહીં પડે, જાણે આપણે બધા નાઈ શકીએ. દેખો એક બીજી લાવડી જાય, તમે કદાચ કેમેરામાં ફોકસ નહીં થાય. અને હવે બરાબરની ભૂખ લાગી ગઈ મિત્રો, એટલે જે ફટાફટ પાડી અને બ્લોગમાં બનાવી રહેજો, બરાબર? એ તારી સ્ટેન્ડ તો ભૂલે હતા મિત્રો. આપણે આવી ગયા है पाड़िए, यहाँ पर देख सकते हो. यहाँ हमारी खोल અને ખાઈ लीजिए फटाफट. और ये रही अपनी रानी, खराब થઈ ગઈ है, ધોવાની है હવે. ચલો મિત્રો ભૂખ લાગી, હવે ભૂકા કાઢે. વહેલાનું ખાધું નહોતું એટલે હું ફટાફટ ખાઈ લઉં અને તમે પણ જમી લો ફરાવાર.
મિત્રો મસ્ત ખાઈ લીધું હે અને વાગી ગયા છે હવે 2 એટલે સલજે પાછા કપારણમાં. અહીંયા તમે જોઈ શકો છો બુસા નખોડાનો અને બુસી 2 જણા બેઠા હે. હાય કહી દે બેટા. ચાકુ ચાકુ હાય. બાબા બોડા જેવું છે. આ કિરાત રેતો જ થી બાબા. કહેજે ટપુ કહેજે બોલજે. હાય ગાઈસ એમ કીધે. હાય ગાઈસ. જાણે હું બાળે હે. તો ચલો મિત્રો હવે બધા જતા રહ્યા ને હવે મારે પણ જવું પડે. બાય. અમારે કપા અહીંયા મેળવાનો છે અને મામો તમે જોઈ શકો છો મામો કંઈક કરે છે. તોપ એવો તપી રહ્યો કે હું વાત કરું યાર. ભૂકા કાઢે એવો તોપ છે જાણે ઉનાળાની જેમ તપે છે. કેમ કે ઉનાળો જ આવી ગયો ગણાય. તો ચલો આપણે જઈએ બરાબર કપા વીણવા. તો બન્યા રહેજો બ્લોગમાં બરાબર. તો ગાઈસ ગરમી હરમી થઈ ગઈ બરોબર. ભૂકા કાઢડે એવો તપેરેલો હે. ઝાડ પાન કઈ હલતું નથી તમે જોઈ શકો છો. મોટી માડી કઈ હલે હે. આ ડોહા એ મોટો પાકડો બાંધી દીધો. ઝુકેગા નહીં સાલા. અહીંયા દેખો અહીંયા બધા વીણી રહ્યા મિત્રો. અને મતલબ ઉનાળો આવી ગયો ને એવું લાગે છે. કપા દેખો તમે ગાઈસ. વાહ ગરમી થાય પાર પૂરી. ઓલા આવી જો ચાલો ડીઝેમ નાસવા હારવા. બીજી વાત મારી કામ હામ જાય તે જ લેવા. અહીંયા અમે કેટલા જણા વીણીએ? 1 2 3 4 4 ને 5 જણા વીણીએ. પૂરું કરી નાખજે એની સોરન. હા હું કેવું ડુહી માતા ચાલા. મારું નામ ફટલી ડુહી કે મારું નામ ફટલી ડુહી. તો મિત્રો આપણે 3 વાગ્યા વાળી સા આવી ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો. મારા ત્યાં શું પડી ગયું યાર. તો તમે જોઈ શકો છો આપડા 3 વાગ્યા વાળી ચા આવી ગઈ છે મિત્રો. હવે આને ફટાફટ પી લઈએ બરાબર. આ જુઓ મમ્મા સા પી લે અને સાંજે સ્નાન કરી દેજો ને. સ્નાન કરી દેજો. તારે સ્નાન કરવું હોય જોરદાર થા. પતલી ડુહી ચા પીવી હે આવું સરસ બાપા સરસ છે. કયો દેખાતો નથી કાળા બલાડા દેખાય. તો મિત્રો તો પીવો પડે ને કે બલાડા જેવા થઈ જાય. ચલો ફટાફટ ચા પી લઈએ અને બ્લોગમાં બનાવી લેજો ગાઈસ. તો મિત્રો પડી ગઈ છે સાંજ અને 6 જેવા વાગી ગયા હે. અને દેખો 6 વાગી ગયા કમ્પ્લીટ. અને ગાઈસ મને તો લાગી ગઈ ભૂખ. અને દેખો અહીંયા કઈક મકાઈના રોટલા બને છે. અહીંયા મકાઈના રોટલા બને છે. અને હવે આપણે જવાનું છે ગામમાં. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો બરાબર. અને વિડીયો અમારો ગમે તો સપોર્ટ કરજો ભાઈ. અને મળીએ છીએ આપણે એક નેક્સ્ટ વ્લોગમાં બરોબર. આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ. તો ગાના ખુશ.